એ ભાઈ અષાઢી બીજના હવને જાજા કરીને રામ રામ ને જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ ને સવાર પડી ગયું છે ને રાજવીબેન જો આળસ મરડે છે ને ભાઈ આજે અમારે રામજી મંદિરે પરંપરા પ્રમાણે છે ભાઈ યજ્ઞ ને યજ્ઞમાં આજે અમારે બેસવાનું છે એટલે કે અમારો પાટલો છે તો રાજવીબેનને કરી દીધું છે હાય ને રાજવીબેનને તૈયાર કરીને લઈ જવાના છે રામજી મંદિરે અમે બધા તૈયાર થઈને આવી ગયા છે રામજી મંદિરે ને યજ્ઞ થઈ ગયો છે ચાલો અત્યારે તમને જે મારી પાછળ દેખાઈ રહ્યું છે એ છે અમારું લીલિયાનું 100 વર્ષ કરતાં પણ જૂનું રામજી મંદિર ને ભાઈ અમારે લીલિયાની એક પરંપરા પ્રમાણે છે ને ભાઈ અષાઢી બીજના અમારે ખેડૂત લોકો છે ને અહીંયા છે ને યજ્ઞ કરવામાં આવે છે લીલિયાના કલ્યાણ અર્થે લીલિયાના સુખાકારી માટે એટલે આજે આપણે યજ્ઞમાં બેહવાનો મોકો મળ્યો છે અને અત્યારે યજ્ઞમાં બેઠો છે મારો ભાઈ તો હાલો તમને બતાવું જો યજ્ઞની અત્યારે હેમાદ્રી વચ્ચે છે તો આ છે અમારો લીલિયાનું રામજી મંદિર ને ભાઈ અત્યારે તમને જે દેખાય છે એ છે લીલિયાના રામજી મંદિરનો રામ દરબાર ને આ છે ભાઈ રામનાથ મહાદેવ તો યજ્ઞના દર્શન કરીને થોડી વાર હાજરી આપીને આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા કારણ કે ભાઈ અષાઢી બીજના દિવસે અમારે ઓફિસ ચાલુ છે ને ભાઈ હેલ્મેટ પહેરીને આપણે નીકળી ગયા આપણો રથ લઈને ઓફિસ જવા રવાના ભાઈ આ સિંહનો અવર જવર વાળો વિસ્તાર છે ને ભાઈ અત્યારે ગાગડિયામાં ભરાઈ ગયું છે ફૂલ પાણી ઓફિસનું કામ પતાવતા ભાઈ થઈ ગયું છે આજે મોડું ને વાગી ગયા છે 3 ને ભાઈ હું ઘરે આવું છું ભાઈ ને આજે હું રહ્યો છું બીજ લાગી છે થોડીક ભૂખ એટલે ફરાળ કરવાનું બાકી છે પણ જો વરસાદ છે ને અમારા લીલિયા બાજુ પડતો છે ને આજુબાજુ જો દૂર સુધી પડ્યો છે હું તમને દેખાડું વાદળામાં ભાઈ અને અહીંયા થોડીક વાર પહેલાં થોડું છે ને ઝાપટું પડ્યું છે એવું લાગે છે કારણ કે રોડ છે ભીનો તો અહીંયા છે ને દૂર વરસાદ દેખાય છે ને થોડાક છાંટા ખરે છે રોડ ભીનો છે અહીંયા એટલે આપણે આવ્યા નહીં પેલા થોડીક વાર પેલા અહીંયા વરસાદ પડ્યો હોય છે ઝાપટું એકાદું હરવડું ઉતર્યું છે મસ્ત નો ઠંડો પવન આવી રહ્યો છે અને એકદમ ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે ભાઈ આજે તો છે ને રેનકોટ લીધા વગર આવ્યો છું ને મધરો ને ધીમો વરસાદ પડે છે ભાઈ ને છાંટા આવવા માંડ્યા છે ને ભાઈ છે ને મને પલાળી દે છે ને રસ્તામાં હું જો અહીંયા ઊભો રહી ગયો ને જોરદાર વરસાદ ઉપડાની ધારે પડે છે આજે અષાઢી બીજના શુભ દિવસે તો આ અત્યારે અમારી મેઇન બજાર છે જેમાં અમારે આ મંદિર છે ખોડિયારમાં અમારે આપણે ઝાપાના ખોડિયાર કહેવાય ને ગામનો ઝાપો પેલા અહીંયા તો હવે ગામ તો વિકસિત થઈ ગયું જૂના પૌરાણિક માતાજીની મૂર્તિઓ છે તો એને
માતા તો ટેબલ હોય ને એ થાય. તો આ અત્યારે અમારી મેઇન બજાર છે, તેમાં અમારે આ મંદિર છે ખોડિયારમાં. હા બેના આ અમારે આપણે ઝાપાના ખોડિયાર કહેવાય ને, આ ગામનો કોરિયો ગામનો કાકો નહીં આ ગામનો ઝાપો પેલા અહીંયા હતો, હવે તો ગામ તો વિકસિત થઈ ગયું. વિકસિત થઈ અને ગયું આ ગામનો કાકો. જૂના પૌરાણિક માતાજીની મૂર્તિઓ છે, જો એને આમ ટોકી હતું, ટોકી તો બંધ થઈ ગયું. હમ. અમારે વડવા બેઠેલા છે આમ. તમે ગુણમાં કેટલી લાભ છે આપતી આઠ પગના અમારે વેચી કંટાળો જે આવે ને ખાઈ બની નાખી પટણ કોઈ ખાઈ બી નથી તો આ માતાજીને લાપસીમાં જે અષાઢી બીજ છે એટલે આ ઝાપાના ખોડિયાર કહેવાય આ માતાજી. એને અત્યારે લાપસી અમે જમાડવા આવ્યા છીએ. આપણે મુરત કર્યું છે, હજી કોઈ એવું નથી લાગતું. અને વરસાદ ચાલુ છે એમ જો. વરસાદ ચાલુ છે અત્યારે. માતાજી લીમડે બેઠા છે, એમાં રાવણ દેવા મંદિરની પૂજા અર્ચના કરે છે. આપણને કહે છે કયો બાપુજી? આ માતાજી નો ગામનો ધાપો છે ને, ગામનો છેલ્લો જ ધાપો અહીં ખોડિયારમાંનો. ગામ પછી જ હતું, આમ ગામ હતું, આ બધું છેડો હતો. માતાજી અહીં બેહાડેલા હતા. કોઈ પણ માતાજી નું આ ગામનું ધન સારે ને એને શરીફળ નું તોરણ અહીં ચડાવવું પડે. પછી ગામ લોકો ખેડૂત લોકો બધા માતાજી નું ધારણ કરવા 12 મહિને અહીં આવે અઢી બીજે. અને ઓર તો માતાજી દિયા વરસાદ બંધ નથી રહેતો. આ 4 ની રેડી છે વરસાદની અને હારમ હારું. આ માતાજી છે ને તમે લીમડે બેઠા છે એમ જો આ લીમડો લગભગ તો કોઈ નહીં જોયો હોય. પાછળ લીમડો છે. આ પાછળ લીમડો છે, લીમડા જો આ લીમડો છે પાછળ અહીંયા. અને આ લીલો લીમડો છે હો, જો આ પાછળ લીમડો છે મસ્ત છે ને. અત્યારે આ આપણે ખોડિયાર માને છે ને અત્યારે લાઈવ ધજા ચડાવે છે આજે જો. તો અમારે શિવાલય છે અહીંયા, અને અત્યારે આને બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે, વડવાળા હનુમાન અને વડેશ્વર મહાદેવ શિવાલય છે. રાજવી તો હું ને રાજવી બે છે ને અત્યારે અહીંયા લઈને આવ્યા છીએ. અહીંયા શંકર ભગવાનની રુદ્રી અને સુખડી અને ઘોડા મોટા બાજી બધા આવ્યા છે અહીંયા પ્રસાદી કરવા. મહાદેવનું શિવલિંગ અને આજે જો આ પ્રસાદી અમારે અહીંયા ધરાય છે. અને હું ને રાજવી બે અહીંયા પ્રસાદી ધરવા આવ્યા છીએ શંકર ભગવાનને. કા રાજવી? તો આ શંકર ભગવાન છે. હાલે હાલે એને શંકર ભગવાનને ખવડાવી દઈએ. તો આ છે આપડા શિવાલય. અને અત્યારે છે ને હું ને રાજવી બે આવ્યા હતા. રાજવી ને મમ્મી બે આરતી કરે છે. જવા રાજવી હારવા જો આરતી કરવા આવી છે. અને આપણે હવે જાવી છીએ બીજના દર્શન કરવા. તો બધા ચડી ગયા છે એટલે આપણે બીજના દર્શન કરવા જાવીએ. આજે છે બીજ એટલે અમે છે ને બીજ ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ. અને આપણે છે ને હવે ધરી આવ્યા, આપણે બધી સુખડી ને એવું બધું વડા ને એવું ધરી આવ્યા છીએ હનુમાન દાદા શંકર ભગવાનના મંદિરે. અને અહીંયા જો અમારે બધા અત્યારે બીજના દર્શન કરવા ઉપર ચડ્યા છે, જોઈ શકો છો તમે. તેમાં છે એટલે હવે તો વાદળું ધીમે ધીમે હટે છે પવનનું, અને આપણને હવે બીજના દર્શન થઈ શકે છે આમાં. જો આ વાદળામાં અત્યારે છે અમે ક્યારના રાહ જોઈ છે. હવે વાદળા હટ્યા પછી આપણને દેખાય. હવે મસ્ત ના આવે છે. જો ફોટામાં ફાઇનલી હવે તમને દેખાતા હશે ક્લિયર.
તો રાજવીબેન જે કરે છે ભગવાનના જે કરી લીધું છે જો એના દુખણા લે ઓવાણા લે રાજવીબેન ક્યાં ગયા ભગવાન જય રા હા જો રાજવીબેન જોઈ ગયા હો અમારે ક્યાં છે ને હા